રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના પ્રાગટ્ય મહોત્સવના બીજા દિવસે ભક્તોની ભાવનાઓને સ્પર્શતો અનોખો અન્નકૂટ ધરાવવામાં આવ્યો। 134થી વધુ વ્યંજનો અને પકવાનોના આ અન્નકૂટના દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા। સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા શુદ્ધ કેળાના પાણી અને ગીર ગાયના તાજા ઘીથી વૈદિક પરંપરા અનુસાર તમામ વાનગીઓ તૈયાર કરવામાં આવી। ગુરુકુળના સિદ્ધેશ્વર સ્વામીજીએ જણાવ્યું કે આજકાલ બજારના તૈયાર ફરસાણ मिठाइयों पवित्रता जळवाती नहीं, तेथी गुरुकुळे शुद्ध दूध, घी और तेलनो उपयोग करीने 134 अलग अलग व्यंजनों तैयार करी माताजीना चरणों में अर्पण कर्या। स्वामीजीए पोते पण आ तमाम वानगीओमां पवित्रता जाळवी राखी। अन्नकूटना दर्शन और आरती दरमियान मंदिर में भक्तों की भारे भीड़ जोवा मळी। 2 दिवस सुधी चालनारा आ अन्नकूट दर्शन में आवेला भक्तोए अत्यंत धन्यतानो अनुभव कर्यो। आ अनोखी भक्ति और पवित्रतानी परंपराए भाविकोना मनने स्पर्शी लीधुं छे अने हरसिद्धि माताजीना भक्तोमां नवो उत्साह जगाव्यो छे। स्वामिनारायण गुरुकुल राजपीपळा ना द्वारा आ सुंदर अन्नकूटનું आयोजन करेલું છે। એની અંદર શુદ્ધ ગાયનું ઘી, કેળનું પાણી અને પૂર્ણ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા અનુસારનો દિવ્ય મહાભોગ બનાવવામાં આવે છે। 141 ઉપરાંત નવા વ્યંજનો ફરસાણો સહિત મહાભોગ છે। માતાજીને વિવિધ ડ્રાયફ્રૂટો, ફ્રૂટો અને વિવિધ શાકભાજીઓથી સહિત મોટામાં મોટો અન્નકૂટ છે। આ અન્નકૂટ કરવા પાછળ આ અન્નકૂટને આપણે માતાજીને ધરાવવા પાછળનો એક જ હેતુ છે કે માતાજી જગતજનની કહેવાય અને વિશ્વનું જે પૂરું કરનારી માં છે એને આપણે આજે જો જમાડ્યા હોય તો માતાજી સર્વનું, રાજપીપળા શહેરનું, આ નર્મદા વિસ્તારનું અને સમગ્ર ગુજરાતનું, રાષ્ટ્રનું રક્ષણ કરે એ હેતુથી આ સંસ્થા દ્વારા આ અન્નકૂટ રાખવામાં આવ્યો છે। 141 વાનગીઓનો મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવેલું છે। સાથે સાથે એક ભવ્યથી ભવ્ય હોમનું પણ આયોજન કરવામાં આવેલું છે। આ હરસિદ્ધિ માના પ્રાગટ્ય મહોત્સવ માટે હું દરેક ભક્તજોને અપીલ કરું છું કે તેઓ ઉજ્જૈન ખાતે ના જઈ શકે તો અહીંયા આ બીજા હરસિદ્ધિ માના પ્રાગટ્ય મહોત્સવમાં આવીને દર્શનનો લાવો મેળવો। અમે પણ આજે દરેક હજારોની સંખ્યામાં હરિભક્તો આવીને આજે આ માતાના અન્નકૂટનો અને હોમનો લાવો લઈને ખૂબ જ ધન્યતા અનુભવેલી છે।